પ્રસ્તુત છે ગર્ભસ્થ બાળક સાથે પિતાની વાતચીત, જેમાં પિતા પોતાના બાળકને જન્મ અને મૃત્યુના રહસ્યો બતાવી રહ્યા છે. તેને તેના સાચા સ્વભાવનું સ્મરણ કરાવી તેને આ જન્મમાં જ જન્મ મરણના બંધનમાંથી બહાર આવવા પ્રેરિત કરી રહ્યા છે. ગર્ભસ્થ બાળક સાથે વાતચીત કરવા માટે માતા અને પિતાએ દરરોજ એક નિશ્ચિત સમયે અને નિશ્ચિત જગ્યાએ ધૂપ દીપના સુગંધિત, શાંત, પવિત્ર અને આધ્યાત્મિક વાતાવરણમાં બેસવું અને પોતાના બાળક સાથે આવી રીતે સંવાદ કરવો. હે સહજ સુખ રાશિ, હે ઈશ્વરના સનાતન સપૂત, હે ચૈતન્ય, આજે હું તને જીવનનું બહુ ગૂઢ રહસ્ય બતાવવા જઈ રહ્યો છું. ધ્યાનથી સાંભળજે. દરેક જીવ આ સંસારમાં જન્મ લે છે, કર્મ કરે છે અને મૃત્યુ પછી તે જ કર્મને કારણે અલગ અલગ માતાના ગર્ભથી જન્મ લે છે. આ ક્રમ ત્યાં સુધી ચાલતો રહે છે જ્યાં સુધી મનુષ્ય કોઈ બ્રહ્મજ્ઞાની સદ્ગુરુના માર્ગદર્શનમાં આત્મજ્ઞાન પામીને મુક્ત ન થઈ જાય. ખબર છે આ વાતો હું તને શા માટે બતાવી રહ્યો છું? કારણ કે મારા લાલ, તું પણ કોઈના કોઈ કર્મોના સંયોગથી જ ગર્ભની યાતના સહન કરીને અમારા ઘરમાં જન્મ લેવાનો છો. હે દિવ્યાંશ, તને આ જન્મ બહુ બધા પુણ્યોથી મળી રહ્યો છે, કારણ કે હું અને તારી માં બ્રહ્મજ્ઞાની સદ્ગુરુના શિષ્ય છીએ. તેથી તને પણ ગર્ભમાં જ બ્રહ્મજ્ઞાની ગુરુનું સાનિધ્ય પ્રાપ્ત થઈ રહ્યું છે. છેને આનંદની વાત? હે આત્મન, પૂર્વજન્મમાં ભલે તને આત્મજ્ઞાન નહીં થયું, કોઈ વાંધો નહીં, પણ આ જન્મમાં અત્યારથી જ આત્મજ્ઞાનનો દ્રઢ સંકલ્પ કરી લે. મારા લાલ, મારી આ વાત ખૂબ ગહેરાઈથી પોતાની અંદર ઉતારી લે કે હવે ફરી બીજા જન્મો નથી લેવા અને કર્મબંધનથી મુક્તિ મેળવવી છે. હે વત્સ, તું પોતે પણ મુક્ત બની આપણા કુળને તારવાવાળો બન. તેવા તારા પિતાના તને આશીર્વાદ છે. હે સૌમ્ય, આ વખતે જન્મ લઈને એવા કર્મ કરજે કે તે કર્મયોગ બની જાય. એવા ભાવ કરજે કે એ ભાવ ભક્તિ યોગ બની જાય. એવું જ્ઞાન પ્રાપ્ત કરજે કે તે જ્ઞાનથી પરમાત્મા તત્વ સાથે યોગ થઈ જાય અને તારી સાથે સાથે અમારો પણ ઉદ્ધાર થઈ જાય. હે ચૈતન્ય સ્વરૂપ, વાસ્તવમાં તું પણ ઈશ્વરનો સનાતન અંશ જ છો, અવિનાશી છો. હે દિવ્યાંશ, જન્મ પછી સંસાર તને બહુ સુંદર, મનમોહક, સુખથી ભરેલો અને આકર્ષક લાગશે, પણ મને તારા પર પૂરેપૂરો વિશ્વાસ છે કે આ વખતે તું માયાની જાળમાં નહીં ફસાય.
મારા લાલ, તું આ સંસારની માયાને માયાપતિ ઈશ્વરને પામવાનું સાધન માની તેમાં મોહિત થયા વિના વ્યવહાર કરીશ. હે આનંદ, તું દરેક પરિસ્થિતિને ઈશ્વરનો પ્રસાદ માની તે પરિસ્થિતિને પોતાના વિકાસની સીડી સમજીશ. તું ગુરુ સેવા, ગુરુ આજ્ઞા, ગુરુ ભક્તિ યોગનું અનુસરણ કરી આત્મજ્ઞાન પ્રાપ્ત કરી જ લઈશ. તેના માટે હું અને તારી માતા તને પૂરો સહયોગ કરીશું. હે મારા કુળના તારણહાર, તું પોતાના માતા પિતાની આટલી મનોકામના જરૂર પૂરી કરજે. અને હા, તું જરૂર કરી શકીશ, કારણ કે ઈશ્વરની અને ગુરુદેવની અનુકંપા અને અમારા આશીર્વાદ સદા તારી સાથે છે. હે મારા લાલ, તું આ શીખ હંમેશા યાદ રાખજે અને તારો મનુષ્ય જન્મ સાર્થક કરી લેજે. ઓમ ઓમ ઓમ. अधिक जानकारी के लिए संपर्क करें महिला उत्थान मंडल द्वारा संचालित दिव्य शिशु गर्भ संस्कार केंद्र, संत श्री आशाराम जी बापू आश्रम, अहमदाबाद।